ત્યાં લોકો સાથે દિલ જોડાયેલું હોય એવું દેખાતું નથી. આ ઉત્તમ ઉદાહરણ છે, ગઈકાલનું જ ઉદાહરણ છે. આ બધા ભેગા થયા હતા ત્યાં, અને ત્યાં જઈને બધાએ શોક મનાવ્યો. એમના સ્વજન, નાના નાના ભૂલકાઓ, બાળકો, સ્કૂલના શાળાના બાળકો જ્યાં બોટમાં મનોરંજન કરવા માટે ગયા હતા, એ કોન્ટ્રાક્ટરની ભૂલના કારણે ડૂબી ગયા. તો એ આના વાલીઓનું દિલ નથી, માત્ર હર્ષ સંઘવીનું જ રાજકીય દિલ છે. જ્યાં એને રાજકીય ફાયદો દેખાતો હોય ત્યાં જ દિલ બતાવવાનું. તમે હનુમાન તો છુઓ નહીં કે છાતી ચીરીને તમે દિલ બતાવી શકો. ભલે તમે આશીષ આપણે અમિત શાહના હનુમાન હો, ભલે માની લીધું ઘડીભર માટે, ભલે નરેન્દ્ર મોદી તમને સાથે રાખતા હોય, તો એના તમે ભક્ત હો તો તમે દિલ કઈ ચીરીને તો એને બતાવવાના નથી. તો આ દિલ કયું છે? રાજકીય દિલ જ મને તો દેખાઈ રહ્યું છે આમાં, એ સિવાય કશું દેખાતું નથી. એ આ ઉપરથી મને એવું લાગી રહ્યું છે કે માત્ર ને માત્ર રાજકીય લાભ ખાટવા માટે આ જે વાત કરી હતી એમણે, એ એટલા પૂરતી હોય એવું લાગે છે. કેટલા કિસ્સા, તમે કિસ્સા તો ઘણી બતાવો કે જેને તમે આ રીતે ફાંસી અપાવવામાં પોલીસે એવિડન્સ પૂરા પાડ્યા હોય. દારૂના કિસ્સામાં દારૂના જેટલા કેસ થાય છે એમાં માત્ર 1 કે 2% લોકોને જ